મિત્રો, આ રિક્ષાવાળાની ઈમાનદારી જોઈને તમે પણ ખુશ થઈ જશો। આ રિક્ષાવાળો એક પેસેન્જરને ઉતારવા પોતાના ઘરે આવી જાય છે અને તેના ઘરે પેસેન્જરને ઉતારી દે છે, પરંતુ પેસેન્જર તેને પૂરતા પૈસા આપતું નથી અને પેલો ડ્રાઈવર તેને ના પાડી દે છે કે રિક્ષાવાળો કહે છે કે આટલામાં તો મને નથી પોસાતું। ત્યારે પેલો પેસેન્જર તેને પૂરતા પૈસા આપવાની જગ્યાએ પોતાના ઘરે નાસી જાય છે અને આ પેસેન્જર તેને પૈસા આપવા રહેતો નથી, અડધા પૈસા આપે છે અને અડધા રહેવા દે છે। ત્યારબાદ પેલો રિક્ષાવાળો ખૂબ જ હેરાન થઈ જાય છે અને પોતાની રિક્ષામાં આવીને બેસાઈ જાય છે નિરાશ થઈને। ત્યારબાદ મિત્રો થાય છે એવું કે જોઈને તમે પણ ચોંકી જશો। તો મિત્રો, આ રિક્ષાવાળાનું દિલ જોઈને તમને પણ બહુ જ મજા આવી જશે, તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે રિક્ષાવાળો પોતાના ફોન ઉપર વાત કરતો હોય છે, ત્યારે એક ભિખારી ત્યાંથી નીકળે છે અને ભિખારી આવીને કહે છે કે ભાઈ, મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો। ત્યારે પેલો રિક્ષાવાળો કહે છે કે અહીંયાથી તમે ચાલ્યા જાઓ। ત્યારબાદ પેલો ગરીબ ત્યાંથી જતો નથી અને કહે છે કે મને જબર ભૂખ લાગી છે અને આજે આખા દિવસનું કશું ખાધું નથી। ત્યારબાદ પેલો રિક્ષાવાળો તેના ઉપર ખુશ થઈ જાય છે અને તેને કહે છે કે ઊભા રહો, હું તમને ખાવાની સુવિધા કરી આપું છું। ત્યારબાદ પોતાની રિક્ષામાં પડેલો ટિફિનનો ડબ્બો આ ભિખારીને આપી દે છે અને કહે છે કે તમે અહીંયાથી બેસીને ખાઈ લો। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આ રિક્ષાવાળાનું દિલ આ ભિખારીને પોતાનો ટિફિનનો ડબ્બો આપી દે છે અને તેને ખાવા માટે બેસાડી દે છે। ત્યારબાદ મિત્રો જેવો રિક્ષાવાળો રિક્ષાની અંદર જુએ છે તો તે જોવે છે કે એની અંદર એક બેગ પડ્યું હોય છે। આ બેગ જોઈને રિક્ષાવાળો આશ્ચર્યચકિત થઈ જાય છે અને જોવા લાગે છે કે આ બેગ તો પેલા પેસેન્જરનું જ છે। ત્યારબાદ તેની અંદર તપાસ કરે છે કે કોઈ કિંમતી સામાન તો નથી ને। ત્યારબાદ મિત્રો આ રિક્ષાવાળો આ બેગમાંથી ચેક કરવા લાગે છે, ત્યારે તેમાંથી પૈસા નીકળે છે। આ પૈસા જોઈને રિક્ષાવાળો ખૂબ જ ગભરાઈ જાય છે અને કહે છે કે આ તો પેલા પેસેન્જરના પૈસા લાગે છે। ત્યારબાદ મિત્રો રિક્ષાવાળો જે કરે છે એ જોઈને તમે પણ ચોંકી જશો, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે રિક્ષાવાળો તરત જ પોતાનો મોબાઈલ કાઢે છે અને પેલા પેસેન્જરને ફોન કરે છે। તમે જોઈ શકો છો કે જેવો પેસેન્જરને ફોન કરે છે ત્યારે પેલો પેસેન્જર પોતાના ઘરમાંથી દોડતો દોડતો બહાર આવે છે અને આ જોઈને તે પણ ખુશ થઈ જાય છે કે આ રિક્ષાવાળાની ઈમાનદારી તો જુઓ। ત્યારબાદ મિત્રો પેલો પેસેન્જર દોડતો દોડતો રિક્ષાની બહાર આવે છે અને બહાર આવીને પોતાનું બેગ પકડી પાડે છે અને જોવા લાગે છે કે અંદરથી કોઈ સામાન ગાયબ તો નથી થયો ને। ત્યારબાદ મિત્રો પેલો પેસેન્જર કહે છે કે આ મારું બેગ છે અને તેની અંદર પૈસા હતા। ત્યારે રિક્ષાવાળો કહે છે કે તમારા બેગમાંથી કોઈ પણ સામાન ગાયબ નથી થયો, તે બધું સહી સલામત છે। ત્યારબાદ રિક્ષાવાળો અને પેલો પેસેન્જર પોતાના પૈસા ગણવા લાગે છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર, અને તેના પૈસા પૂરા હોય છે ત્યારે તે ખુશ થઈ જાય છે અને આ રિક્ષાવાળાની ઈમાનદારી જોઈને તમે પણ વિડીયોને લાઇક જરૂર કરી દેજો। ત્યારબાદ મિત્રો રિક્ષાવાળો અને પેલો પેસેન્જર રિક્ષાવાળાને થોડા પૈસા આપે છે, પરંતુ રિક્ષાવાળો ના પાડે છે, છતાં પણ તે પેલો પેસેન્જર તેને પૈસા આપે છે અને ત્યાંથી રવાના થઈ જાય છે। તો મિત્રો વિડીયોને લાઇક જરૂર કરી દેજો।